એટલે હવે જે આપણે આ એના સહગુણકો બધા આ બીજગણિતમાં મૂક્યા છે એના ઉપરથી જ એમ કે આ જે સૂત્રો બનાવી અને ત્રણે ત્રણ રીતે ઉકેલ મળવાનું છે. એટલે આપણે આ સાબિતી વિના સ્વીકારવાનું કીધું છે. એટલે આ જો પહેલું એમ કે એક જ ઉકેલ હોય એના માટે શું શરત, તો કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 ન થવું જોઈએ. હવે A1 અને A2 કોણ છે, તો કે આ x જે પહેલો ચલ છે, આ પહેલો ચલ છે એના બે સહગુણક છે, અને B1 B2 કોણ છે, આ બીજો ચલ એટલે આ y છે આ બીજો ચલ છે. જો આપણે બે ચલની વાત કરીએ, આ ચલ 1 એટલે x અને ચલ 2 એટલે y, અને એના બે સમીકરણ એટલે આ ચલ 1 ના જે બે સમીકરણના બે સહગુણક છે A1 A2 એનો તમે આવી રીતે ભાગાકાર કરો A1 છેદમાં A2 એના બરાબર જો આ B1 છેદમાં B2 ન થાય, જો આપણે આ દાખલામાં લઈએ કે A1 A2 એમાં B2 ના થાય તો એનો અનન્ય ઉકેલ હોય એવું પહેલું. એટલે A1 છેદમાં A2 બરાબર જો B1 એટલે ધારો કે આપણે દાખલામાં લીધું A1 એટલે 5, B1 A2 એટલે 3, એના બરાબર આ B1 એટલે બીજા ચલનો એ 3 છે અને B2 એ 7 છે. એટલે કે એનો એટલે જો આ બંને સરખા નથી, 5/3 બરાબર 3/7 ના થાય, તો આ જે આપણે સૂત્ર છે એનું એક આપણને ઉકેલ મળશે. એટલે આ રીતે આપણે ગણિતની રીતે આપણે આ પહેલું આ સૂત્ર મળ્યું કે A/A2 બરાબર B/2 ન હોય તો એનું સુસંગત સમીકરણ કહે, એટલે કે એનો એક ઉકેલ મળે, એટલે કે x ને y ની એક કિંમત મળે. હવે એવી જ રીતે કે જો બીજી શરત શું છે કે કોઈ પણ ઉકેલ ના મળે, ક્યારે, તો કે A1 A2 છેદમાં B1 B2 હોય, આમાં પહેલામાં ન હોય પણ ધારો કે બંને હોય, પણ આ જે x ના જે સહગુણક છે એ એટલે એનો જે છેદ છે એ આ અચલ છે, C1 C2 છે એ અચલ છે, અથવા તો આ y ના સહગુણક છે, B1 B2 છે, આ A1 A2 છે. આપણે પેલા સૂત્રમાં જોયું કે A1 A2 આ x ના સહગુણક છે, B1 B2 સના, અને C1 C2 છે એ અચલ છે, અચલ સંખ્યા છે. એટલે કે એમાં એટલે આ ત્રણે ત્રણ સહગુણકો વચ્ચે ધારો કે પેલા બંને ન હોય તો એનું સૂત્ર મળે, પણ બંને જો સરખા હોય, ધારો કે 5/3 અહીંયા હું 5/3 કરી નાખું તો એ બે સરખા થયા. પણ પછી આ જો 5/3 અહીંયા 7 છે અને અહીંયા 14 છે, એટલે C1 C2. તો જો આપણે એ રીતે જોઈએ તો શું થાય, આજે મેં હવે સૂત્ર ફેરવી નાખ્યું કે આ 5/3 અહીંયા 5/3, એટલે આ A1 અને A2 એવા જ આ B1 B2 થઈ ગયા આપણે, બરોબર ને, એટલે કે 2/5/3 છે બરાબર. એટલે કે આ બે હોય, પણ જો આ C1 C2 આ C1/C2 એટલે શું, તો કે 7/14, આ 7/14 છે એ 5/3 આના જેવા ન હોય. હવે જો આ બંને સરખા છે એટલે કે આ A1 A2 અને B1 B2 બે સરખા છે, એટલે તમે ગમે ની સાથે C1 C2 ની સરખામણી કરો, એટલે જો આ A1 A2 ની સાથે કરો C1 C2 ની સાથે, અથવા તો B1 B2 ની સાથે, એટલે કે આ y ના એ ન હોય તો સમીકરણનો ઉકેલ નથી. એટલે તો જો મેં આ જે રીતે ચેક કર્યું, આ બંને નથી તો આ જે સૂત્ર છે
એનો કોઈ ઉકેલ આવે નહીં, એટલે કે એનો શૂન્ય ઉકેલ થાય. એટલે આ રીતે આપણે બીજી શરત થઈ. પેલા એક શરત ઉકેલ મળે એ, બીજી ન મળે એવી. હવે ત્રીજી શરત શું છે? તો આ જો ત્રણેયનો છેદ A1/A2 એટલે પહેલા ચલનો ભાગાકાર હોય, B1/P2 એટલે બીજાનો હોય, આ ત્રીજાનો હોય, એ ત્રણેયનો જો સરખો જ આવે જવાબ, તો શું થાય? તો એના અનંત ઉકેલ મળે. એટલે ધારો કે ફરીથી લખું કે 5x + 3y + 7 = 0. અને બીજું સૂત્ર હું આવું લખું કે 10x + 6y + 14 = 0. તો આમાં શું કે છે? ધારો કે આ A1/A2 કરીએ તો શું થયું? 5/10. બરોબર? આ A1 છે, આ A2 છે. તો આ 5/10 એટલે 1/2 થયો. પછી આ B1/B2 કરું એટલે કે આ 3/6 કરું તો શું થયું? એનો જવાબ 1/2. પછી આ C1/C2 કરું એટલે કે 7/14 કરું તો એનો જવાબ 1/2 આવ્યો. તો આ જો આવી રીતે આવે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2, જો આવું હોય તો આના અનંત ઉકેલ આવે. હવે અનંત એટલે કે આ તમે જો આપણે બે સરખાવા હોય અનંત તો બે સરખા થઈ જાય. ધારો કે આ મારું બીજું જો આ બે સૂત્રો છે કે આમાં આ પહેલું સૂત્ર અને આ બીજું સૂત્ર. હવે જો હું આ પહેલા સૂત્રને હું 2 થી ગુણી નાખું તો શું થાય? ધારો કે આ આખા સૂત્રને હું 2 થી ગુણી નાખું તો શું થાય? એટલે બધાનું ડબલ કર્યું. આ 5 × 2 = 10x બરોબર, વત્તા આ 3 ને 2 થી ગુણ્યા એટલે આ 6y, પછી આ 7 છે એને 2 થી ગુણ્યા એટલે 14 થયા, અને 2 ને 0 થી ગુણ્યા 0. તો જો આ બે સરખા થઈ ગયા. એટલે આવી રીતે આ જે ઓછામાં ઓછું સૂત્ર હોય નાનામાં નાનું, અને તમે 3 ગણું કરો 4 ગણું કરો પણ એ બધા સૂત્ર પાયાનું આ એક જ આવે. તો આના અનંત જવાબ આવ્યા. જો આ કે આવી રીતે હોય તો એના અનંત જવાબ આવે, કારણ કે x ને y ની તમે કિંમત મૂકી શકો. તો હવે એને કેવી રીતે આપણે દર્શાવવું ઉકેલ તરીકે, એ પણ અહીંયા સાથે સાથે બતાવ્યું છે કે આ સમીકરણ અને તેનો અનંત ઉકેલ, તેથી તેનો આવા સમીકરણો પણ સુસંગત છે. એટલે આમ તો આ પહેલું થયું એનો પેટા વિભાગ થયો. એટલે આ જે 3 આપણે કીધું કે 3 પ્રકારના જે યુગ્મ સમીકરણ, આપણે આને યુગ્મ એટલે બેની જોડી કહીએ છીએ, એ બેની જોડી હોય તો એમાં આ 3 પ્રકાર કેવી રીતે છૂટા પડે એના કારણો આપ્યા. એની પહેલા આપણે આ શીખી ગયા હતા કે સીધે x ને y ની કિંમત જોતી હોય તો કેવી રીતે મેળવાય, આ બધા એના સહગુણકોના સૂત્ર મૂકીને, એટલે x ની કિંમત આવી રીતે થાય, એ બધું આપણે પહેલા શીખી ગયા છીએ. એટલે આ રીતે આપણે ગણિતની રીતે પણ આ બે જે જોડી હોય સમીકરણની, એમાંથી x ને y નો ઉકેલ કેવી રીતે શોધો થાય. એટલે હવે આ લોપની વાત કરે છે, આપણે પછી કરીએ.